નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. મમુઆરામાં એક યુવકની કરપીણ હત્યા. કુટુંબીજનો દ્વારા આ હત્યા કરી હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું. નજીવી બાબતે કોઈનું ઢીમ ઢાળી દેવાનું જાણે સામાન્ય બાબત બની ગઈ હોય તેમ છેલ્લા થોડા સમયથી હત્યાના બનાવો વધી ગયા છે. તે વચ્ચે તાલુકાના મમુઆરા ગામમાં માનકુવાના એઝાઝ ઇસ્માઇલ બલોચ ઉંમર વર્ષ 27 નામના યુવકની ગુરુવારે બપોરના અરસામાં છરીના ઘા ઝીકીને કરપીણ હત્યા કરાતા પંથકમાં ચકચાર ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પદ્ધર પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે મોકલી હતી. તો એફએસએલ સહિતની ટીમ પણ ઘટના સ્થળે તપાસ માટે પહોંચી હતી. ખૂન પછવાડે કૌટુંબિક કારણ જવાબદાર હોઈ શકે તેવું પદ્ધર પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે અને ઘણી વખત હતભાગી યુવક સાથે જોવા મળેલા અને તેની સાથે હરતા ફરતા તેના જ બે ભાઈએ કૃત્યને અંજામ આપ્યો હોવાનું પણ પોલીસે અનુમાન વ્યક્ત કર્યું હતું. માનકુવાનો રહેવાસી મૃતક એઝાઝનો 4 વર્ષનો પુત્ર છે અને મુન્દ્રામાં કોઈ ખાનગી મોલમાં નોકરી કરીને ગુજરાન ચલાવતો હતો તેવું તેના બનેવીએ જણાવ્યું હતું. બીજી તરફ ભુજની જીકે જનરલ હોસ્પિટલ સ્થિત પોલીસ ચોકીમાં લખાવાયેલી વિગતો મુજબ બપોરના 1 વાગ્યાના સમયે ભચાઉ તરફના માર્ગ પર આવેલી હસ્તિક હોટલ પાસે બે ઈસમે એઝાઝની હત્યા નિપજાવી હતી. જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે હતભાગી એઝાઝ તેના ભાઈઓ મોહબ્બત ખાન અલી ખાન બલોચ અને નૂર ખાન ઉર્ફે સામાન કાસમ બલોચ બંને રહે માનકુવા સાથે મોટરસાયકલથી જઈ રહ્યો હતો. ત્યારે મમુઆરા પાસે આવેલી હસ્તિક હોટલ નજીક પહોંચતા જ તાબાને ભેટમાંથી છરી કાઢીને એઝાઝના પેટ તથા પીઠના ભાગે ઉપરા છાપરી ઘા માર્યા હતા, જેમાં તે ગંભીર રીતે ઘવાતા ઢળી પડ્યો હતો. કૃત્યને અંજામ આપી બંને આરોપી નાસી છૂટ્યા હતા. જાહેરમાં બનેલી આ ઘટના અંગે પોલીસને જાણ થતાં જ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. નાસી છૂટેલા આરોપીઓએ કયા કારણે યુવકની હત્યા નિપજાવી તે સહિતની વિગતો આરોપીઓ પકડાયા બાદ જાણી શકાશે તેવું પદ્ધર પોલીસે જણાવી આરોપીઓને પકડવા સહિતના ચક્રો ગતિમાન કરવા સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે.
વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે। ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો। એક પેડ માં કે નામ On the occasion of Honorable Prime Minister Sri Narendra Modi's 75th birthday, Jito has taken an initiative to plant 9 lakh trees. Team Jito, Bhuj Zone, Pankaj Mehta, Chairman, Birju Shah, Chief Secretary, in association with Regional Science Center, Bhuj, Bhujio Hill, Bhuj Madapar Highway, Bhuj। દર્શક મિત્રો, આજે તારીખ 19 સપ્ટેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।